નમસ્કાર મિત્રો, મારી એબી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। તો અત્યારે હાલની મોટી ખબર આવી રહી છે, જેમાં યુદ્ધ અંગે પીએમ મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે। જેમાં કેરળમાં જનસભા સંબોધતા પીએમ મોદીએ મધ્ય પૂર્વ યુદ્ધ મુદ્દે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। તો તેમણે જણાવ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ગલ્ફ દેશો સાથે ભારતના સંબંધો બગાડવા માંગે છે, જેનાથી વિદેશમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા જોખમાઈ શકે છે। તો કોંગ્રેસ ભારતને ગલ્ફ દેશોના દુશ્મન બનાવવા માંગે છે, પરંતુ પ્રવાસી કામદારોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। તો વિક્ષેપો જાણી જોઈને ડરનો માહોલ ઊભો કરી રહ્યા છે। બીજા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં મધ્યપ્રદેશના અનંતપુર જિલ્લામાં 4 માળની ઇમારત ધરાશયી થઈ છે। તો મધ્યપ્રદેશના અનંતપુર જિલ્લાના કોટવાસમાં બસ સ્ટેન્ડ નજીક એક 3 માળની ઇમારત ધરાશયી થઈ હતી। તો કાટમાળ નીચે 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે, જ્યારે 2 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે। તો હાલ ટીમોએ 4 લોકોને બચાવી લીધા છે અને ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો મિત્રો, ત્રીજા એક સમાચાર મહત્વના આવી રહ્યા છે, જેમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે। તો 8 લોકોના મોત થયા છે। તો તેની વિગતવાર વાત કરીએ તો અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે મોડી સાંજે આવેલા 5.9ની તીવ્રતાના ભૂકંપમાં 8 લોકોના મોત થયા છે અને એક બાળક ઘાયલ થયું છે। તો આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, પરંતુ ત્યાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। તો અગાઉ 3 નવેમ્બર 2025ના રોજ અફઘાનિસ્તાનના મજારે શરીફમાં આવેલા 5.9ની તીવ્રતાના ભૂકંપમાં 20 લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા। તો મિત્રો, આજના દિવસ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે।